स्वाध्याय 7.4 दाखला नंबर છે 1 NC8 is equal NC2 તો આપણે અહીંયા જોઈએ કે NC2 શોધવાના છે NC2 શોધો NC8 is equal NC2 તો NC2 શોધો એમ કહે છે બટ તમે સૂત્ર લખાયું છે સૂત્ર તમને યાદ હોય તો NCR is equal આપણે જોઈએ કે NC n minus R sorry NCX અને NCY implies તો આપણે એમ કહી શકીએ x plus y is equal n અથવા x is equal y આવું કંઈક આપ્યું છે તો આપણે આનો ઉપયોગ કરી અને n શોધી લઈએ પહેલા બરોબર છે તો આપણે જે કે x is equal 8 છે y is equal 2 છે તો આપણે therefore આપણે એમ કહી શકીએ કે x is equal 2 sorry x is equal 8 અને y is equal to તો therefore n is equal x plus y અહીંયા આપણે કહી શકીએ કે 8 plus 2 is equal 10 હવે આપણે જે શોધવાના છે અહીં NC2 હવે n ની કિંમત તમને 10 મળે છે તો 10C2 તો બાળકો આનું સૂત્ર તમારી પાસે છે આ 10 ઉપર આવી ગયા C2 છે બરોબર છે 10 માંથી 2 ની પસંદગી તો આને 2 એકમ પાછળ ખસેડો 10 અને 9 અને આ 2 અને 1 2 ફેક્ટોરિયલ તો અહીંયા આપણે કહી શકીએ કે 2 5 અને આપણે જોઈએ કે 9 5 45 45 તો આ રીતે આપણે જોઈએ કે આપણે ગણતરી કરી શકીએ આ સૂત્રનો ઉપયોગ સૂત્ર અહીંયા મેં લખ્યું છે લખવાની જરૂર નથી બરોબર લખો તોય સારું દાખલા નંબર છે 2 n શોધો એમાં નંબર 1 છે 2nc3 is nc2 equal 12c1 અને તમને બીજું આપ્યું છે એમાં પણ આપણે n શોધવાનું છે n હવે પણ આમાં તો બીજું કઈ કરવાનું નથી આપણે n શોધવાનું છે અહીંયા 2n છે n છે સરખા નથી આપણે સૂત્ર આગલા દાખલામાં જે લગાડ્યું છે એ ઉપયોગ ના કરી શકે બે જગ્યાએ n હોય તો થાય તો અહીંયા આપણે રાબેતા મુજબનું જે કઈ સૂત્ર છે આપણે જોયું કે NCR is equal n factorial upon આપણે જોઈએ કે n minus r factorial into r factorial આ સૂત્રનો ઉપયોગ કરી શકો અને આપણે જોઈએ કે સાદું હાવ તો આને છે અહીંયા NC 2NC3 છે તો આને 3 એકમ પાછળ ખસેડો 3 એકમ પાછળ આ સૂત્રની થોડું અઘરું પડશે આમાં સાદું વ્યવસ્થિત નહીં આવે કદાચ તો આપણે જોઈએ કે આને 3 એકમ પાછળ ખસેડશો તો આ 2n 2n 1 2n 2 આ 3 એકમ આપણે પાછળ ખસેડ્યું અને C3 છે તો 3 ફેક્ટોરિયલ 2 અને 3 2 1 is હવે આને બે એકમ પાછળ ખસેડો n ને n minus 1 upon 2 1 equal 12 is 1 તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા છેદમાં આટલું સરખું છે તો જવા દે અહીંયા આપણે જોઈએ therefore 2n minus 1 આમાંથી 2 કોમન કાઢશો એટલે 2 n minus 1 upon 3 આ is છે બરાબર is એટલે આપણે જેમ તાને ગુણાકારમાં ફેરવવું તો ઉલટાઈ નાખવાનું રહેશે ઉલટાઈ નાખો 1 upon n બ્રેકેટમાં n minus 1 is equal 12 by 1 અહીં તમે વિચારી શકો આ ગયા આ n ગયા રેડી જે વધે છે એ લખી તો 2 દુ 4 આ 2n - 1
by 3 is equal આ 12. હવે આ બે ને ઉલટાઈને સામેની બાજુ જવા દેશો, બે ને ઉલટાઈને સામેની બાજુ જવા દો એટલે અહીંયા 2n - 1 therefore 12 multiply 3 by 4 આ 4 તેરી 12 અહીંયા 2n - 1 is equal 9 સામેની બાજુ 1 2n is equal 10 અને n is equal આવશે 5 બરોબર. એટલે આપણે n ની વેલ્યુ શોધવાની હતી, n ની વેલ્યુ શોધવાની હતી. એટલે 2n is equal 10 અને n is equal 5 મળે છે. આ રીતે જો કે દાખલા નંબર 1 અને 2 નું પહેલું છે, એ જ રીતે છે દાખલા નંબર 2 નું બીજું. c3 છે એટલે અહીંયા therefore 2n 2n - 1 2n - 3 સોરી અહીંયા 2n - 2 2n ઉપર 2n 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 - 1 2n - 3 2n ને આપણે જોઈએ કે 3 એકમ પાછળ ખસેડવાના 1 2 અને 3 પછી 3 2 અને આ 1 આ is 3 એકમ n - 1 n - 2 by 3 2 1 11 is 1 છેદમાં સરખે સરખું જવા દો. રેડી? therefore આ 2n 2n - 1 2 કોમા હવે આ ગુણાકાર આને ઉલટાઈ નાખો 1 upon n n - 1 n - 2 is equal 11. હવે આ n - 1 છે એ કટ થાય છે, આ એક વખત n ગયા વધે છે એ જોયું 4 આ 2n - 1 અને છેદમાં n - 2 is equal 11 આવજો 2 into 2 is equal 4 2n - 1 છેદમાં n - 2 11 ક્રોસ મલ્ટીપ્લિકેશન આ 4 આપણે જોઈએ કે ગુણિત નાખી હારે 4 ને તો 4 2 8 18 - 4 11 n - 22 હવે આપણે જોઈએ કે 22 આ બાજુ લ્યો એટલે -4 + 22 is equal 11 n - 18 8 9 10 11 એટલે અહીંયા 3n બરોબર છે, બાદબાકી કરશો એટલે અને સામે આપણે જોઈએ કે 4 12 એટલે 2 20 2 18 3 વડે ભાગો n is equal 6 હવે એના પછી છે દાખલા નંબર 3. હવે જો અહીંયા તમને એમ કીધું છે કે વર્તુળ પરના 21 બિંદુ છે, ટોટલ 21 બિંદુ છે, તેમાંથી કેટલી જીવાઓ દોરી શકાય? વર્તુળ પરના 21 બિંદુઓ છે તેમાંથી કેટલી જીવાઓ દોરી શકાય?
તો આપણે જો કે જીવા દોરવા માટે કોઈ પણ જીવા દોરવી હોય તો બે બિંદુની જરૂર પડે, બરોબર છે? જીવા એટલે વર્તુળની અંદર આવેલો બે બિંદુને જોડતો રેખાખંડ, એને જીવા કહેવાય. આ જીવા, તો બે બિંદુની જરૂર પડે. જીવા દોરવા માટે બે બિંદુની જરૂર પડે. તો વર્તુળમાં બનતી 21 બિંદુઓ દ્વારા બનતી, આપણે જો કે પ્રશ્ન જે આપ્યો છે, વર્તુળમાં બનતી કુલ જીવા બરાબર. હવે જો આપણે આગળ ટોટલ 21 બિંદુ છે, સી પસંદગી 21 બિંદુ, એમાંથી બે બિંદુનો ઉપયોગ કરવાનો છે. બે બિંદુ પસંદ થાય એક જીવા માટે, બે બિંદુ. તો ટોટલ 21 બિંદુમાંથી બે બિંદુ એક જીવા માટે, ટોટલ જીવાઓ કેટલી બનશે આપણે એમ કહી શકીએ. તો આપણે જે આને સાદુરૂપ દેશો એટલે તમને ખબર પડી જાય કે આ 21 અને 20 બે એકમ પાછળ થશે. આ 2 અને 1, આ 10 210 જીવા બને એમ કે છે. 21 બિંદુમાંથી અલગ અલગ રીતે 210 જીવાઓ બનશે. કારણ કે આપણે જોઈએ કે એક જીવા બનાવવા માટે બે બિંદુની પસંદગી થાય. 21 માંથી બે બિંદુ પસંદ થાય એવા અલગ અલગ આપણે જીવાઓ બનાવો એટલે 210 જીવાઓ બનશે. નંબર 4, હવે નંબર 4 માં તમને કહે છે કે 5 કુમાર અને 4 કુમારીમાંથી કુલ 5 કુમાર છે અને કુલ 4 કુમારી છે, એમાંથી 3 કુમારો અને 3 કુમારીઓની કેટલી ટુકડી બનાવી શકાય? કેટલી ટુકડી બનાવી શકાય? હજુ હું ડાયરેક્ટ લખું છું પસંદગીના કુલ પ્રકાર અથવા કુલ બનતી ટુકડી, બરોબર છે? પસંદગીના કુલ પ્રકાર, બરોબર છે? અથવા તો બનતી કુલ ટુકડી. તમારી પાસે અહીંયા આપણે જોઈએ કે 5 કુમાર છે, કુલ હોય ની ઉપર આવે 5 કુમાર સી, એમાંથી તમારે કેટલા પસંદ કરવાના છે? તો 3 કુમારો પસંદ કરવાના છે. 5 માંથી 3 ગુણ્યા બીજા કુમારી કેટલી છે? 4. કુલ 4 કુમારી છે, એમાંથી તમારે કુમારી કેટલી પસંદ કરવાની છે? 3 કુમારીઓ પસંદ કરવી. હવે આ રીતે પસંદગી થાય છે તો કુલ ટુકડીઓ કેટલી બને એવો પ્રશ્ન છે, બરોબર? તો હવે 5 માંથી 3 અને 4 માંથી 3. તો છોકરો આને જો સાદુરૂપ આપવું હોય તો હજી તમે આપી શકો સૂત્ર અનુસાર. આવો એક મેં તમને લખેલું છે કે NCR = NC n - R. આ બે એક જ થાય એમ. NCR લખો કે NC n - R એક જ. તો આને મારે હજી થોડું અહીંયા ઓછી સંખ્યા એવો પ્રયત્ન થવો જોઈએ એટલે સાદુરૂપ નાનું આવશે. નીચેની જગ્યાએ જેટલી ઓછી સંખ્યા હોય ને, બરોબર છે, એટલું સાદુરૂપ નાનું. તો મારે હજી આને નાના સ્વરૂપમાં દર્શાવવું તો દર્શાવી શકાય. જો આ 5 C n - R એટલે 5 - 3 = જો નાની સંખ્યા આવી ઉપર કરતા નાની વધારે. હવે અહીંયા આ તો નાની છે કારણ કે 5 ને 4 અને 3 વચ્ચે બહુ ડિફરન્ટ છે નહીં એટલે અહીંયા આવશે 3. તો હવે આનું સાદુરૂપ આપશો તો 5 4 બે એકમ પાછળ ખસેડ્યું અને છેદમાં 2 1 ગુણ્યા આનું તો આપણે 4C1 4C3 જો એક અંકનો ડિફરન્ટ હોય એટલે એ આપણે જોઈએ કે ઉપરનો n જ આવે. આપણે જોઈએ કે એક અંકનો ડિફરન્ટ હોય એટલે આપણે જોઈએ કે તમે 4 લખી શકો, બરોબર? જો આ રીતે 5C4 હોય તો 5 થાય, 6C 5 હોય તો 6 આવે, બરોબર છે? એક અંકનો ડિફરન્ટ એટલે ઉપરનો અંક એમ નામ આવે. આનું સાદુરૂપ દેવું હોય તો તમે દઈ શકો છો 4 3 2 1 છેદમાં 3 2 1 3 2 1 ઉડી જશે એટલે 4 જ વધશે. અને ડાયરેક્ટ લખવું હોય તો છૂટ છે. આ 2 2 4 10 10 4 40. રેડી? હવે અહીંયા સુધી આ જેટલા દાખલા કરાવ્યા છે વ્યવસ્થિત રીતે જોઈ લેજો, સમજી લેજો. ન સમજાય તો ફોન કરીને તમે પૂછી શકો છો આ દાખલા માટે.